સુરતના બજરંગનગરની ઘટના। ગઈકાલે થયેલા એક મહિલાના આપઘાત બાદ મામલો બિચકાયો। મહિલા ઘરે ગળે ફાંસો ખાધેલી હાલતમાં પરિવારજનો હોસ્પિટલ લઈ ગયા। મહિલાનું મોત નહીં પણ હત્યા કરવામાં આવી હોવાના આરોપથી બબાલ થઈ। મહિલાના પરિવારના અને સમાજના લોકો મહિલાના સાસરે પહોંચી બબાલ કરી। મોત થયેલ મહિલાના પતિ અને તેની બહાને ઘરે મારવા ફરી વળ્યા। મામલો ઉગ્ર થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો। પોલીસની હાજરીમાં પણ પરિવારના લોકોને મારવામાં આવ્યો। પોલીસની ગાડી રોકી ગાડીમાંથી બહાર કાઢીને ધુલાઈ કરી હતી। હાલ પોલીસ ઘટના સ્થળે પહોંચી સમગ્ર મામલે તપાસ શરૂ કરી। આ મામલો વધુ ઉગ્ર થતાં પોલીસે બળપ્રયોગ કરવો પડ્યો હતો। હાલ મામલો થાળે પાડી પોલીસે કાર્યવાહી શરૂ કરી। આ સાથે જોતા રહો ન્યૂઝ 9 સુરતી।